જય શ્રી કૃષ્ણ. ભગવદ્ ગીતા અધ્યાય 2ના વાંચનમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. ગયા વખતે આપણે કર્મ વિશે વાંચતા હતા. કર્મો નિત્ય નથી, કેમ કે તેમનો આરંભ અને અંત હોય છે, તથા એ કર્મોનું ફળ પણ નિત્ય નથી, કારણ કે તેઓનો પણ સંયોગ અને વિયોગ હોય છે. પરંતુ પોતે નિત્ય છે. અનિત્ય કર્મ અને કર્મ ફળથી નિત્ય સ્વરૂપને કોઈ લાભ નથી થતો, એવું બરાબર સમજી લેવાથી નિષ્કામતા આવી જાય છે. નિષ્કામ થવાથી સંસારનો સંબંધ છૂટી જાય છે અને પરમાતત્વની પ્રાપ્તિ થઈ જાય છે. કર્મોમાં નિષ્કામ બનવા માટે સાધકમાં તીવ્ર વિવેક પણ હોવા જોઈએ અને સેવાભાવ પણ હોવા જોઈએ, કેમ કે આ બંનેના હોવાથી જ કર્મયોગ સારી રીતે આચરણમાં આવશે. નહીં તો કર્મ થઈ જશે પણ યોગ નહીં થાય. તાત્પર્ય એ છે કે પોતાના સુખ આરામનો ત્યાગ કરવામાં તો વિવેકનું પ્રાધાન્ય હોવું જોઈએ અને બીજાઓને સુખ આરામ પહોંચાડવામાં સેવા ધર્મનું પ્રાધાન્ય હોવું જોઈએ. તો કર્મફળની ઈચ્છાવાળો પણ ન થા એવું કહે છે. એનું તાત્પર્ય એ છે કે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે કર્મ સામગ્રીની સાથે પોતાની કિંચિત માત્ર પણ મમતા ના રાખવી જોઈએ, કેમ કે તેઓમાં મમતા હોવાથી મનુષ્ય કર્મફળની ઈચ્છાવાળો બની જાય છે. આગળ 5મા અધ્યાયના 11ના શ્લોકમાં પણ ભગવાને મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોની સાથે કેવલે શબ્દ આપીને બતાવ્યું છે કે શરીર વગેરેની સાથે કિંચિત માત્ર પણ મમતા ના હોવી જોઈએ. શુભ ક્રિયાઓમાં ફળની ઈચ્છા નહીં હોવા છતાં પણ મારા દ્વારા કોઈનો ઉપકાર થઈ ગયો, કોઈનું હિત થઈ ગયું, કોઈને સુખ પહોંચ્યું એવો ભાવ થઈ જાય તો એ કર્મફળની ઈચ્છાવાળા બનવા બરાબર છે. કારણ કે એવો ભાવ થવાથી શુભ કર્મની સાથે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો વગેરેનો સાથ સંબંધ થઈ જાય છે કે જે અસતનો સંગ છે. વાસ્તવમાં અંતઃકરણ, બહિકરણ અને ક્રિયાઓની સાથે આપણો કોઈ સંબંધ નથી. એમનો સંબંધ સમિષ્ટ અને સંસારની સાથે છે. જેવી રીતે બીજી કોઈ વ્યક્તિ દ્વારા બીજી કોઈ વ્યક્તિનું હિત થાય છે તો એમાં આપણે પોતાનો સંબંધ નથી માનતા, એમાં પોતાને નિમિત્ત નથી માનતા. એવી જ રીતે પોતાના કહેવડાવવાવાળા શરીર વગેરેથી કોઈનું હિત થઈ જાય તો એમાં પોતાને નિમિત્ત ના માનવું જોઈએ. જ્યારે પોતાને કોઈ પણ ક્રિયામાં નિમિત્ત હેતુ નહીં માનીએ ત્યારે કર્મફળની ઈચ્છાવાળા પણ નહીં બનીએ. કર્મ નહીં કરવામાં પણ તારી આસક્તિ ના હોવી જોઈએ, કારણ કે કર્મ નહીં કરવામાં આસક્ત થવાથી આળસ, પ્રમાદ વગેરે થશે. કર્મફળમાં આસક્તિ રહેવાથી જેવું બંધન થાય છે તેવું જ બંધન કર્મ નહીં કરવામાં આળસ, પ્રમાદ વગેરે રહેવાથી થાય છે. કેમ કે આળસ પ્રમાદનો પણ એક ભોગ હોય છે, અર્થાત એનું પણ એક સુખ હોય છે જે તમોગુણ છે અને જેનું ફળ અધોગતિ છે. તાત્પર્ય એ થયું કે રાગ, આસક્તિ ક્યાંય પણ હશે તો તે બાંધવાવાળી બની જ જશે. કર્મરહિત થવાથી આપણને લૌકિક લાભ થશે, સંસારમાં આપણી પ્રસિદ્ધિ થશે વગેરે કોઈ સાંસારિક પ્રયોજન પણ ના હોવું જોઈએ અને સમાધિ લાગી જવાથી આધ્યાત્મિક તત્વમાં આપણી સ્થિતિ થશે વગેરે કોઈ પરમાર્થિક પ્રયોજન પણ ના હોવું જોઈએ. તાત્પર્ય એ છે કે કર્મ નહીં કરવાથી સાંસારિક અને પરમાર્થિક ઉત્પત્તિ થશે. આ પણ કર્મ નહીં કરવામાં આસક્તિ છે, કેમ કે વાસ્તવિક તત્વ કર્મ કરવા અને નહીં કરવાની અતીત એટલે કે પર થયેલું છે. આ શ્લોકમાં ભગવાનનું એ તાત્પર્ય માલુમ પડે છે કે પરિવર્તનશીલ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, ક્રિયા
ઘટના, પરિસ્થિતિ, અવસ્થા, સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર વગેરે સાથે સાધકની સર્વથા નિર્લિપ્તતા હોવી જોઈએ. એમની સાથે કિંચિત માત્ર પણ કોઈ પ્રકારનો સંબંધ ન હોવો જોઈએ. આ શ્લોકોના 4 ચરણમાં 4 વાતો આવી છે. 1. કર્મ કરવામાં જ તારો અધિકાર છે. 2. ફળમાં કદી તારો અધિકાર નથી. 3. તું કર્મના ફળની ઈચ્છાવાળો પણ ના બનજે. અને 4. કર્મ નહીં કરવામાં પણ તારી આસક્તિ ન થાઓ. આમાં પહેલા અને ચોથા ચરણની વાત એક જ છે, તથા બીજા અને ત્રીજા ચરણની વાત એક છે. પહેલા ચરણમાં કર્મ કરવામાં અધિકાર બતાવ્યો છે અને ચોથા ચરણમાં કર્મ નહીં કરવામાં આસક્તિ હોવાનો નિષેધ કર્યો છે. બીજા ચરણમાં ફળની ઈચ્છાનો નિષેધ કર્યો છે અને ત્રીજા ચરણમાં ફળની ઈચ્છાવાળો બનવાનો નિષેધ કર્યો છે. તાત્પર્ય એ થયું કે અકર્મણ્યતામાં રુચિ થવાથી પ્રમાદ, આળસ વગેરે તામસી વૃત્તિની સાથે તારો સંબંધ થઈ જશે. કર્મ અને કર્મ ફળની સાથે સંબંધ જોડવાથી તારો રાજસી વૃત્તિની સાથે સંબંધ થઈ જશે. પ્રમાદ, આળસ, કર્મફળ વગેરે સાથે સંબંધ નહીં રહેવાથી જે વિવેકજન્ય સુખ હોય છે, પ્રકાશ મળે છે, જ્ઞાન મળે છે, તેની સાથે સંબંધ જોડાવવાથી સાત્વિકી વૃત્તિની સાથે સંબંધ થઈ જશે. એમની સાથે સંબંધ થવો એ જ જન્મ મરણનું કારણ છે. માટે સાધક કર્મફળ અને તેઓના ત્યાગનું સુખ આ પૈકીના કોઈની પણ સાથે પોતાનો સંબંધ ના જોડવો જોઈએ અને એમનામાં રાગ તથા આસક્તિ ના કરવી જોઈએ. કર્મ કરતા રહીને એમની સાથે સંબંધ ના રાખવો એ જ કર્મયોગ છે. પૂર્વ શ્લોકમાં કર્મ કરવાની આજ્ઞા આપ્યા પછી હવે ભગવાન કર્મ કરતા રહીને સમાન રહેવાની રીત બતાવે છે. શ્લોક નંબર 48નું ભાષાંતર જોઈએ. હે ધનંજય, તું આસક્તિનો ત્યાગ કરીને સિદ્ધિ અસિદ્ધિમાં સમાન બનીને યોગમાં સ્થિર થઈને કર્મો કર, કેમ કે સમત્વ જ યોગ કહેવાય છે. કોઈ પણ કર્મમાં, કોઈ પણ કર્મના ફળમાં, કોઈ પણ સ્થળ, કાળ, ઘટના, પરિસ્થિતિ, અંતઃકરણ, બહિકરણ વગેરે પ્રાકૃત વસ્તુમાં તારી આસક્તિ ના થાય, તો જ તું નિર્લિપ્તતાપૂર્વક કર્મ કરી શકે છે. જો તું કર્મ, ફળ વગેરે કશામાં પણ લપટાઈ જશે તો નિર્લિપ્તતા કેવી રીતે રહેશે? અને નિર્લિપ્તતા રહ્યા વિના તે કર્મ મુક્તિદાયક કેવી રીતે થશે? આસક્તિના ત્યાગનું પરિણામ શું હશે? સિદ્ધિ અને અસિદ્ધિમાં સમતા થઈ જશે. કર્મનું પૂરું થવું અથવા ન થવું, સાંસારિક દ્રષ્ટિએ તેનું ફળ અનુકૂળ થવું અથવા પ્રતિકૂળ થવું, તે કર્મ કરવાથી આદર નિરાદર કે પ્રશંસા નિંદા થવી, અંતઃકરણની શુદ્ધિ થવી અથવા ના થવી વગેરે વગેરે જે સિદ્ધિ અને અસિદ્ધિ છે તેમાં સમાન રહેવું. કર્મયોગીની સમતા અર્થાત નિષ્કામ ભાવ હોવો જોઈએ કે કર્મોની પૂર્તિ થાય કે ન થાય, ફળની પ્રાપ્તિ થાય કે ન થાય, પોતાની મુક્તિ થાય કે ન થાય, મારે તો કેવળ કર્તવ્ય કર્મ કરવું છે. સાધકને અનાસક્તિનો અનુભવ ન થયો હોય, તેમનામાં સમતા ન આવી હોય તો પણ તેનો ઉદ્દેશ અસંગ થવાનો અને સમ બનવાનો જ હોય. જે વાત ઉદ્દેશ્યમાં આવી જાય છે તે જ અંતમાં સિદ્ધ થઈ જાય છે. આથી સાધનરૂપી સમતાથી અર્થાત અંતઃકરણની સમતાથી સાધ્યરૂપી સમતા આપોઆપ આવી જાય છે. સિદ્ધિ અસિદ્ધિમાં સમ બન્યા પછી એ સમતામાં નિરંતર અટલ સ્થિર રહેવું એ જ યોગસ્થ થવાનું છે.
જેવી રીતે કોઈ કાર્યના આરંભમાં ગણેશજીનું પૂજન કરે છે તો તે પૂજનને કાર્ય કરતી વખતે હરદમ સાથે નહીં રાખતા, એવી જ રીતે કોઈ એમ ન સમજી લે કે આરંભમાં એકવાર રિદ્ધિ અસિદ્ધિમાં સમ બની ગયા તો હવે એ સમતાને હરદમ સાથે નથી રાખવાની અને રાગ દ્વેષ કરતા રહેવાનું છે. એટલા માટે ભગવાન કહે છે કે સમતામાં હર દિન સ્થિર રહીને જ કર્તવ્ય કર્મ કરવું જોઈએ. સમતા જ યોગ છે, અર્થાત સમતા પરમાત્માનું સ્વરૂપ છે. તે સમતા અંતઃકરણમાં નિરંતર ચાલુ રહેવી જોઈએ. આગળ 5મા અધ્યાયના 19મા શ્લોકમાં ભગવાન કહેશે કે જેઓનું મન સમતામાં સ્થિર થઈ ગયું છે એ લોકોએ જીવિત અવસ્થામાં જ સંસારને જીતી લીધો છે. કેમ કે બ્રહ્મ નિર્દોષ અને સમ છે, તેથી તેઓની સ્થિતિ બ્રહ્મમાં જ છે. સમતાનું નામ યોગ છે. આ યોગની પરિભાષા છે. આને જ આગળ 6ઠા અધ્યાયના 23મા શ્લોકમાં કહેશે કે દુઃખોના સંયોગનો જેમાં વિયોગ છે તેનું નામ યોગ છે. આ બંને પરિભાષાઓ વાસ્તવમાં એક જ છે. જેવી રીતે દરાજની બીમારીમાં ખંજવાળવાનું સુખ થાય છે અને બળતરાનું દુઃખ થાય છે, પરંતુ આ બંને બીમારી હોવાથી દુઃખરૂપ છે. તેવી જ રીતે સંસારના સંબંધથી થનારું સુખ અને દુઃખ એ બંને વાસ્તવમાં દુઃખરૂપ છે. એવી રીતે સંસારથી સંબંધ વિચ્છેદનું નામ જ દુઃખ અને સંયોગ વિયોગ છે. આથી ચાહે તો દુઃખોના સંયોગનો વિયોગ અર્થાત સુખ દુઃખથી રહિત થવાનું કહો, ચાહે સિદ્ધિ અસિદ્ધિમાં અર્થાત સુખ દુઃખમાં સમ રહેવાનું કહો, એ એક જ વાત છે. આ શ્લોકનું તાત્પર્ય એ થયું કે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરથી થવાવાળી તમામ ક્રિયાઓને કેવળ સંસારની સેવા રૂપે કરવાની છે, પોતાના માટે નહીં. આમ કરવાથી જ સમતા આવશે. બુદ્ધિ અને સમતા સંબંધી વિશેષ વાત કરીએ તો બુદ્ધિ 2 પ્રકારની હોય છે, અવ્યવસાયાત્મિકા અને વ્યવસાયાત્મિકા, જેમાં સાંસારિક સુખ, ભોગ, આરામ, માન, બડાઈ વગેરે પ્રાપ્ત કરવાનું ધ્યેય હોય છે. તે બુદ્ધિ અવ્યવસાયાત્મિકા હોય છે. જેમાં સમતાની પ્રાપ્તિ કરવાનો, પોતાનું કલ્યાણ કરવાનો જ ઉદ્દેશ્ય રહે છે, તે બુદ્ધિ વ્યવસાયાત્મિકા હોય છે. અવ્યવસાયાત્મિકા બુદ્ધિ અનંત હોય છે અને વ્યવસાયાત્મિકા બુદ્ધિ એક હોય છે. જેની બુદ્ધિ અવ્યવસાયાત્મિકા હોય છે તે પોતે અવ્યવસાયી હોય છે તથા તે સંસારી હોય છે. જેની બુદ્ધિ વ્યવસાયાત્મિકા હોય છે તે પોતે વ્યવસાયી હોય છે તથા તે સાધક હોય છે. સમતા પણ 2 પ્રકારની હોય છે, સાધનરૂપી સમતા અને સાધ્યરૂપી સમતા. સાધનરૂપી સમતા અંતઃકરણની હોય છે અને સાધ્યરૂપી સમતા પરમાત્મ સ્વરૂપની હોય છે. સિદ્ધિ અસિદ્ધિ, અનુકૂળતા પ્રતિકૂળતા વગેરેમાં સમ રહેવું અર્થાત અંતઃકરણમાં રાગ દ્વેષનું ન હોવું એ સાધનરૂપી સમતા છે, જેનું વર્ણન ગીતામાં વધારે થયું છે. આ સાધનરૂપી સમતાથી જે સ્વતઃ સિદ્ધ સમતાની પ્રાપ્તિ થાય છે તે સાધ્યરૂપી સમતા છે. હવે આ ચારેય ભેદોને એવી રીતે સમજો કે એક સંસારી હોય છે અને એક સાધક હોય છે, એક સાધક હોય છે અને એક સાધ્ય હોય છે. ભોગ ભોગવવામાં અને સંગ્રહ કરવો એ જ જેનો ઉદ્દેશ્ય હોય છે તે સંસારી હોય છે. તેની એક વ્યવસાયાત્મિકતા બુદ્ધિ નથી હોતી, ઉલટાની કામનારૂપી શાખાઓવાળી અનંત બુદ્ધિઓ હોય છે. મારે તો સમતાની પ્રાપ્તિ જ કરવી છે, ગમે તે થઈ જાય, આવો નિશ્ચય કરવાવાળાની વ્યવસાયાત્મિકા બુદ્ધિ હોય છે. આવો સાધક જ્યારે વ્યવહાર ક્ષેત્રમાં આવે છે ત્યારે તેની સામે સિદ્ધિ અસિદ્ધિ, લાભ હાનિ, અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ વગેરે આવતા તેઓમાં તે સમ રહે છે. રાગ દ્વેષ નથી કરતો. આ સાધનરૂપી સમતાથી તે સંસારથી પર થઈ જાય છે. સમતાથી સ્વતઃ સિદ્ધ
સમરૂપી પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. 39માંથી 48મા શ્લોક સુધી જે સમબુદ્ધિનું વર્ણન થયું છે, સકામ કર્મની અપેક્ષાએ તે સમબુદ્ધિની શ્રેષ્ઠતા આગળના શ્લોકમાં બતાવે છે. શ્લોક નંબર 49નું ભાષાંતર આપણે સાંભળીશું. બુદ્ધિયોગની અપેક્ષાએ સકામ કર્મ દૂરથી જ નિષ્કૃષ્ટ છે. આથી હે ધનંજય, તું બુદ્ધિનો આશ્રય લે, કેમ કે ફળનું નિમિત્ત બનવાવાળાઓ અત્યંત દીન છે. બુદ્ધિયોગ અર્થાત સમતાની અપેક્ષાએ સકામ ભાવથી કર્મ કરવું એ અત્યંત જ નિકૃષ્ટ છે, કારણ કે કર્મ પણ ઉત્પન્ન અને નષ્ટ થાય છે તથા તે કર્મોના ફળનો પણ સંયોગ અને વિયોગ થાય છે. પરંતુ યોગ નિત્ય છે, તેનો કદી વિયોગ નથી થતો, તેમાં કોઈ વિકૃતિ નથી આવતી. આથી સમતાની અપેક્ષાએ સકામ કર્મ અત્યંત જ નિકૃષ્ટ છે. સઘળા કર્મોમાં સમતા જ શ્રેષ્ઠ છે. સમતા વિના તો તમામ જીવો કર્મ કરતા જ રહે છે તથા તે કર્મોના પરિણામમાં જન્મતા મરતા અને દુઃખ ભોગવતા રહે છે, કારણ કે સમતા વિના કર્મોમાં ઉદ્ધાર કરવાની તાકાત નથી. કર્મોમાં સમતા એ જ કુશળતા છે. જો કર્મોમાં સમતા નહીં રહે તો શરીરમાં અહમતા મમતા થઈ જશે, અને શરીરમાં અહમતા મમતા હોવી એ જ પશુ બુદ્ધિ છે. ભાગવતમાં શુકદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું છે કે, હે રાજન, હવે તમે આ પશુ બુદ્ધિ છોડી દો કે હું મરી જઈશ. કહેવાનું તાત્પર્ય એ છે કે જેવી રીતે પ્રકાશ અને અંધકાર કદી સમકક્ષ નથી હોઈ શકતા, એવી જ રીતે બુદ્ધિ યોગ અને સકામ કર્મ પણ કદી સમકક્ષ નથી હોઈ શકતા. આ બંનેમાં રાત દિવસ જેટલું મોટું અંતર છે, કારણ કે બુદ્ધિ યોગ તો પરમાત્માની પ્રાપ્તિ કરાવવાવાળો છે અને સકામ કર્મ જન્મ મરણ આપવાવાળું છે. તો બુદ્ધિનું શરણ લે. સમતામાં નિરંતર સ્થિર રહેવું એ જ એનું શરણ લેવું છે. સમતામાં સ્થિર રહેવાથી જ તને સ્વરૂપમાં પોતાની સ્થિતિનો અનુભવ થશે. કર્મોના ફળની ઈચ્છાવાળા બનવું એ અત્યંત નિકૃષ્ટ છે. કર્મફળ, કર્મ સામગ્રી અને શરીર વગેરે કારણોથી સાથે પોતાનો સંબંધ જોડી દેવો એને જ કર્મફળનો હેતુ બનવું કહે છે. આથી ભગવાને 47મા શ્લોકમાં મા કર્મફલેષુ હર્તવું કહીને કર્મોના ફળની ઈચ્છાવાળા બનવાનો નિષેધ કર્યો છે. કર્મ અને કર્મફળનો વિભાગ અલગ છે તથા એ બંનેથી રહિત જે નિત્ય તત્વ છે તેનો વિભાગ અલગ છે. તે નિત્ય તત્વ અનિત્ય કર્મફળનું આશ્રિત બની જાય, એના સરખી નિષ્કૃષ્ટતા બીજી કઈ હશે? પૂર્વ શ્લોકમાં જે બુદ્ધિના આશ્રયની વાત બતાવી, હવે આગળના શ્લોકમાં તે જ બુદ્ધિના આશ્રયનું ફળ બતાવે છે. શ્લોક નંબર 50, જેનું ભાષાંતર છે, બુદ્ધિથી યુક્ત મનુષ્ય અહીં જીવિત અવસ્થામાં જ પુણ્ય અને પાપ બંનેનો ત્યાગ કરી દે છે. અહીં તું યોગમાં જોડાઈ જા, કેમ કે યોગ જ એ જ કર્મોમાં કુશળતા છે. સમતાવાળો મનુષ્ય જીવિત અવસ્થામાં જ પાપ પુણ્યનો ત્યાગ કરી દે છે, અર્થાત તેનો પુણ્ય પાપ નથી લાગતા, તે તેમનાથી રહિત થઈ જાય છે. જેવી રીતે સંસારમાં પુણ્ય પાપ થતા જ રહે છે, પણ સર્વવ્યાપી પરમાત્માને તે પુણ્ય પાપ નથી લાગતા, તેવી જ રીતે જે સમતામાં નિરંતર સ્થિર રહે છે તેને પુણ્ય પાપ નથી લાગતા. સમતા એક એવી વિદ્યા છે જેનાથી મનુષ્ય સંસારમાં રહેતો હોવા છતાં સંસારથી સર્વદા નિર્લિપ્ત રહી શકે છે. જેવી રીતે કમળનું પાન જળથી જ ઉત્પન્ન થાય છે અને જળમાં જ રહે છે, છતાં તે જળથી લિપ્ત નથી, એવી જ રીતે સમતાયુક્ત પુરુષ સંસારમાં રહેતો હોવા છતાં પણ સંસારથી નિર્લિપ્ત રહે છે. પુણ્ય પાપ એનો સ્પર્શ નથી કરતા, અર્થાત તે પુણ્ય પાપથી અસંગ થઈ જાય છે. વાસ્તવમાં આ સ્વયં
ચેતના સ્વરૂપ પુણ્ય પાપથી રહિત છે જ. કેવળ અસત પદાર્થો શરીર વગેરેની સાથે સંબંધ જોડાવાથી જ પાપ પુણ્ય લાગે છે. જો એ અસત પદાર્થોની સાથે સંબંધ ન જોડે તો એ આકાશની જેમ નિર્લેપ રહેશે. તેને પુણ્ય પાપ લાગશે નહીં. એટલા માટે તમે યોગમાં જોડાઈ જાઓ, અર્થાત નિરંતર સમતામાં સ્થિર રહો. વાસ્તવમાં સમતા તમારું સ્વરૂપ છે. આથી તમે નિત્ય નિરંતર સમતામાં જ સ્થિર રહો છો. કેવળ રાગ દ્વેષને કારણે તમને તે સમતાનો અનુભવ નથી થતો રહેતો. જો તમે હરદન સમતામાં સ્થિર ના રહેતા હોત તો સુખ અને દુઃખનું જ્ઞાન તમને કેવી રીતે થાત? કેમ કે એ બંને અલગ અલગ છે. જ્યારે એ બંનેનું તમને જ્ઞાન થાય છે ત્યારે તમે તેઓના આવવા જવામાં સદા સમરૂપી રહો છો. એ જ સમતાનો તમે અનુભવ કરો છો. કર્મોમાં યોગ એ જ કુશળતા છે, અર્થાત કર્મોની સિદ્ધિ અસિદ્ધિમાં અને તે કર્મોના ફળની પ્રાપ્તિ અપ્રાપ્તિમાં સમ રહેવું એ જ કર્મોમાં કુશળતા છે. ઉત્પત્તિ વિનાશશીલ કર્મોમાં યોગ સિવાય બીજી કોઈ મહત્વની ચીજ નથી. આ પદોમાં ભગવાને યોગની પરિભાષા નથી બતાવી, પરંતુ યોગનું મહત્વ બતાવ્યું છે. જો આ પદોનો અર્થ કર્મોમાં કુશળતા એ જ યોગ છે એવો કરવામાં આવે તો કઈ આપત્તિ થશે? જો એવો અર્થ કરવામાં આવે તો જે ઘણી કુશળતાથી સાવધાનીપૂર્વક ચોરી કરે છે તેનું તે ચોરીરૂપી કર્મ પણ યોગ થઈ જશે. આથી એવો અર્થ કરવો એ અનુચિત છે. કોઈ કહી શકે છે કે અમે તો વિવિધ કર્મોને જ કુશળતાપૂર્વક કરવાની વાતને યોગ માનીએ છીએ, પરંતુ એવું માનવાથી મનુષ્ય કુશળતાપૂર્વક સાંગોપાંગ કરવામાં આવેલા કર્મોના ફળમાં બંધાઈ જશે, જેથી તેની સ્થિતિ સમતામાં નહીં રહે. આથી અહીં કર્મોમાં યોગ એ જ કુશળતા છે એવો અર્થ લેવો એ જ ઉચિત છે. કારણ કે કર્મો કરતા રહેવા છતાં પણ જેના અંતઃકરણમાં સમતા રહે છે તે કર્મ અને તેના ફળમાં બંધાશે નહીં. એટલા માટે ઉત્પત્તિ વિનાશશીલ કર્મોને કરતા રહીને સમ રહેવું એ જ કુશળતા છે, એ જ બુદ્ધિમત્તા છે. બીજી વાત, અગાઉના 2 શ્લોકમાં તથા આ શ્લોકના પૂર્વાર્ધમાં પણ યોગનો જ પ્રસંગ છે, કુશળતાનો પ્રસંગ જ નથી. એટલા માટે પણ કર્મોમાં યોગ એ જ કુશળતા છે એ અર્થ લેવો પ્રસંગ અનુસાર યુક્તિયુક્ત છે. હવે અગાઉના શ્લોકોને પુષ્ટ કરવા માટે ભગવાન આગળના શ્લોકમાં ઉદાહરણ આપે છે કે સમતાયુક્ત મનીષી જાતકો કર્મજન્ય ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનથી મુક્ત થઈને નિર્વિકાર પદને પ્રાપ્ત થઈ જાય છે. જેવો સમતાથી યુક્ત છે તેવો જ વાસ્તવમાં મનીષી અર્થાત બુદ્ધિમાન છે. 18મા અધ્યાયના 10મા શ્લોકમાં પણ કહ્યું છે કે જે મનુષ્ય અકુશળ કર્મોથી દ્વેષ નથી કરતો અને કુશળ કર્મોમાં રાગ નથી કરતો તે મેઘાવી એટલે કે બુદ્ધિમાન છે. કર્મ તો ફળના રૂપમાં પરિણમે જ છે. એના ફળનો ત્યાગ કોઈ કરી જ શકતું નથી. જેવી રીતે કોઈ ખેતીમાં નિષ્કામ ભાવથી બીજ વાવે તો શું ખેતીમાં અનાજ નહીં ઉગે? વાવ્યું છે તો પેદા અવશ્ય થશે. એવી જ રીતે કોઈ નિષ્કામ ભાવપૂર્વક કર્મ કરે છે તો એને કર્મનું ફળ તો મળશે જ. આથી અહીં કર્મજન્ય ફળનો ત્યાગ કરવાનો અર્થ છે કર્મજન્ય ફળની ઈચ્છા, કામના, મમતા અને વાસનાનો ત્યાગ કરવો. એનો ત્યાગ કરવામાં બધા જ સમર્થ છે. સમતાયુક્ત મનીષી સાધકો જન્મરૂપ બંધનથી મુક્ત થઈ જાય છે, કારણ કે સમતામાં સ્થિર થઈ જવાથી તેઓમાં રાગ, દ્વેષ, કામના, વાસના, મમતા વગેરે દોષો કિંચિત માત્ર પણ નથી હોતા. આથી તેઓના પૂર્વજન્મનું કારણ જ નથી રહેતું. તેઓ જન્મ મરણરૂપ બંધનથી સદાને માટે મુક્ત થઈ જાય છે.
રોગ એક વિકાર છે, જેમાં કિંચિત માત્ર પણ કોઈ પણ પ્રકારનો વિકાર ન હોય તેને અનામય અર્થાત નિર્વિકાર કહે છે. સમતાયુક્ત મનીષી લોકો એવા નિર્વિકાર પદને પ્રાપ્ત થઈ જાય છે. આ જ નિર્વિકાર પદને 15મા અધ્યાયના 5મા શ્લોકમાં અવ્યય પદ અને 18મા અધ્યાયના 56મા શ્લોકમાં શાશ્વત અવ્યય પદ નામથી કહેવામાં આવ્યું છે. જો કે ગીતામાં સત્વગુણને પણ અનામય કહેવામાં આવ્યો છે, પરંતુ વાસ્તવમાં અનામય તો પોતાનું સ્વરૂપ અથવા પરમાતત્વ જ છે, કેમ કે ગુણાતીત તત્વ છે, જેને પ્રાપ્ત થઈને પછી કોઈને પણ જન્મ મરણના ચક્કરમાં નથી આવવું પડતું. પરમાતત્વની પ્રાપ્તિમાં હેતુ હોવાથી ભગવાને સત્વગુણને પણ અનામય કહી દીધો છે. અનામય પદને પ્રાપ્ત થવું એ શું છે? પ્રકૃતિ વિકારશીલ છે, એટલે તેનું કાર્ય શરીર સંસાર પણ વિકારશીલ છે. પોતે નિર્વિકાર હોવા છતાં પણ જ્યારે આ વિકારી શરીરની સાથે તાદાત્મ્ય કરી લે છે ત્યારે એ પોતાને પણ વિકારી માની લે છે. પરંતુ જ્યારે આ શરીરની સાથે માની લીધેલા સંબંધનો ત્યાગ કરી દે છે ત્યારે તેને પોતાના સહજ નિર્વિકાર સ્વરૂપનો અનુભવ થઈ જાય છે. આ સ્વાભાવિક નિર્વિકારતાનો અનુભવ થવાને જ અહીં અનામય પદને પ્રાપ્ત થવું એમ કહેવામાં આવ્યું છે. જે કોઈ પણ સમતામાં સ્થિત બની જાય છે તે સઘળે સઘળા અનામય પદને પ્રાપ્ત થઈ જાય છે અને મુક્ત થઈ જાય છે. એમનામાંથી કોઈ પણ બાકી નથી રહેતો. આ રીતે સમતા અનામય પદની પ્રાપ્તિનો અચૂક ઉપાય છે. એનાથી એ નિયમ સિદ્ધ થાય છે કે જ્યારે ઉત્પત્તિ વિનાશશીલ પદાર્થોની સાથે સંબંધ નથી રહેતો ત્યારે સ્વતઃ સિદ્ધ નિર્વિકારતાનો અનુભવ થઈ જાય છે. એના માટે કંઈ પણ પરિશ્રમ નથી કરવો પડતો, કેમ કે તે નિર્વિકારતાનું નિર્માણ નથી કરવું પડતું, તે તો સ્વતઃ સ્વાભાવિક જ છે. પૂર્વ શ્લોકમાં જણાવેલા અનામય પદથી પ્રાપ્તિનો ક્રમ શું છે તેને આગળના 2 શ્લોકમાં જણાવે છે. આપણે આગળના શ્લોકમાં વાંચીશું કે જે સમયે તારી બુદ્ધિ મોહરૂપી કાદવને તરી જશે તે સમયે તું સાંભળેલા અને સાંભળવામાં આવનારા ભોગોથી વૈરાગ્યને પ્રાપ્ત થઈ જઈશ. આજનું આપણું ગીતા વાંચન અહીં સમાપ્ત કરીએ છીએ અને આ શ્લોકનું ભાષાંતર આપણે આવતા વખતે વાંચીશું. ત્યાં સુધી ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઈશ્વર પ્રાણી માત્રની રક્ષા કરે. જો મારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નોટિફિકેશન ઓન રાખજો, જેથી મારા બધા જ વિડીયો તમારી પાસે સહેલાઈથી પહોંચી શકે અને તમે તમારા વિચારો કમેન્ટ બોક્સ દ્વારા મને જણાવી શકો છો.